નમસ્કાર, પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દહેગામમાં જમીન વિવાદ, સબ રજિસ્ટ્રાર દ્વારા ફરિયાદીને દબાવવાનો પ્રયાસ, તંત્ર સામે ગંભીર સવાલો ઊભા થયા। દહેગામ તાલુકામાં ચાલી રહેલા જમીન વિવાદમાં વધુ એક ચોંકાવનારો મુદ્દો સામે આવ્યો છે। ફરિયાદી નોંધાવા પહોંચેલા અરજદારની સાથે વીરા તળાવડી ગામના સરપંચ પણ હાજર હતા। આ દરમિયાન ફરિયાદી પક્ષનો આક્ષેપ છે કે સબ રજિસ્ટ્રાર દ્વારા ફરિયાદીને પોતાની રજૂઆત ન કરવા માટે દબાણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો। સવાલ એ છે કે કોઈ સરકારી અધિકારી દ્વારા ફરિયાદીને પોતાની રજૂઆત કરતા અટકાવવાનો અથવા દબાવવાનો પ્રયાસ કરવો કેટલો યોગ્ય છે? શું અરજદારને પોતાની વાત નિર્ભયતાથી રજૂ કરવાનો અધિકાર નથી? અરે સાહેબ, ઓ સાહેબ, તમને દાદા 2 મિનિટ બંધ થઈ જાઓ। તમને હું વાત કરું, મારી આમ ઊંચી વાત કરો। તમે મારી વાતની અંદર રોકવાની કોશિશ ના કરો। મારી વાત સંપૂર્ણ રીતે પહેલા સાંભળી લો। તમે સબ રજિસ્ટ્રાર તરીકે અહીંયા છો દહેગામ તાલુકાની અંદર, તો તમે 7 બાર જોયા વગર, બોજા મુક્તિ જોયા વગર કયા આધારે તમે દસ્તાવેજ કરો છો એ મને જણાવો પહેલા। એમને જ પૂછેલું છે દાદાને। અરે એમને પૂછ્યું, બોજો છે તો રદ થઈ જશે નો? કેમનો રદ થઈ જાય? કયા આધારે થઈ જાય રદ? તમે દસ્તાવેજ ચેકીને રદ કરી લાવો, બોજા મુક્તિ કરી લાવો, પછી દસ્તાવેજ તો તમે કરો ને, તો બોજા મુક્તિ છે, બોજા મુક્તિ ક્યાં કરી છે? ક્યાં અમને લખેલ છે? હાલો તમે કહો મને। અરે અંદર 7 બાર માં ક્યાં અંદર અમે કયા આધારે એમને ના પાડી છે? અરે યાર, તમે કાઈ તમે મને કહો। તમે જમીન મહેસૂલના કાયદાને ધોઈ પી જાવ છો। તમે ભૂ માફિયાઓ સાથે સંકળાયેલા છો। 20 તારીખે આ કાયદેસર તકરારી કરવા માટે 20 તારીખે અરજી આપી છે। હજી સુધી ટેબલ અરજી પડી રહી છે, કેસ અધિકારી નથી મોકલી। આ જોઈ મારે મોકલવાની ના હોય મારા? અરે મોકલીએ તો તમારા અધિકારીને જણાવો ને। 20 તારીખે અરજી કરેલી છે મારી પાસે। અરે તમારે રજિસ્ટ્રારની અંદર આપેલી છે, પછી 20 દિવસ થયા। મારે તકરારી ના મોકલ, તકરારી તમારે ત્યાં કરવાની। અરે પણ સાકારણી ના થઈ, 10 દિવસ વિલંબ થયો એ બાબતનો। મારું અત્યારે કામ ખોટી એક સવાલ શાંતિ તમને પૂછ્યો સવાલ ભાઈ, બતાવેલો વિડિયો બતાવ્યો દાદાનો 2 બે મિનિટ સાંભળો પહેલા। ઓ સાહેબ, તમે મારી વાતનો જવાબ નહીં આપ્યો। તમે મારી વાતનો જવાબ નથી આપ્યો। કોઈ નહીં, તમે દસ્તાવેજ નોંધણી કરી। તમે અધિકારી નહીં, હું સાચી વાત જાગૃત નાગરિક છું। હા, પણ તમે રજિસ્ટ્રાર અધિકારી છો, કયા આધારે તમે દસ્તાવેજ નોંધણી કરો છો? મારું અત્યારે તમે કયા કારણે તમે રજિસ્ટ્રાર દસ્તાવેજ નોંધણી કરો? અરે જે ના હોય, કાયદેસર કેસીની લોન પડી હોય અને તમે ઓછા મુક્તિ કર્યા વગર ડાયરેક્ટ દસ્તાવેજ નોંધણી કરો છો, કયા કારણે તમે દસ્તાવેજ નોંધણી કરો છો? તમે ભૂ માફિયાઓ સાથે સંકળાયેલા છો। તમે આ ગરીબોનું હિત વિચારવા, ખેડૂતોનું, તમે કોકના જમીન ઉપર હાથ આપી દસ્તાવેજ નોંધણી કરી લો છો। દસ્તાવેજ નોંધવા સાહેબ, તમે જે વસ્તુ કહો છો એ વ્યાજબી આ નથી। વ્યાજબી ના, તમે કાયદામાં લેખિત આપો, આ પેન્ટિંગમાં લેખિત આપો। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।